મોર્નિંગ એવરીબડી. આજે આપણે અગત્યનો ટોપિક ભણવાનો છે જે તમારે 12મા ધોરણમાં થોડુંક યુઝફુલ છે. એનું નામ છે અંતરાલ. અંતરાલ એટલે શું? જુઓ, પહેલા હું તમને ચોખવટ કરી દઉં. આ એક સંખ્યા રેખા છે. શું છે? સંખ્યા રેખા. સંખ્યા રેખા હોય ને, એના ઉપર તમે કોઈ રેખાખંડ લ્યો ને, આ એક રેખાખંડ લીધો છે. એ જુદી જુદી 4 રીતે લઈ શકે. કેટલી રીતે? 4 રીતે. જો અત્યારે મેં આ બે ટપકા ઘાટા કરેલા છે. અત્યારે મેં બીજામાં જો એક ટપકું આછું રાખ્યું છે, એક ટપકું ઘાટું રાખ્યું છે. ત્રીજામાં મેં શું કર્યું છે? અહીંયા ઘાટું ટપકું છે, અહીંયા આછું ટપકું છે. અને ચોથામાં બે ટપકા આછા. તમે ધ્યાનથી જોજો બધાય. આમાં બે ટપકા ઘાટા છે છેડા ઉપર. આમાં પહેલું ટપકું મેં આછું રાખ્યું છે, બીજું ટપકું ઘાટું રાખ્યું છે. આમાં પહેલું ટપકું ઘાટું છે, બીજું ટપકું આછું છે. આમાં બે ટપકા આછા છે. હવે જો હું ટપકા પાસે બે સંખ્યા લખીશ, 2 3 2 3 2 3 2 3. બરાબર? જોજો. હવે આપણે જે ભણવાનું છે એનું નામ રાખવાનું છે. આમાં વચ્ચેનો ભાગ તો બધામાં લેવાનો જ છે આપણે. એટલે 2 ને 3 છે એ ઘાટા ટપકા છે. ઘાટા ટપકાનો મતલબ તમને કહી દઉં, એ સંખ્યા લેવાની. અને આવું ટપકું છે એ સંખ્યા નથી લેવાની. સમજાણું બધાય? ઘાટું ટપકું એટલે સંખ્યા લેવાની, આછું ટપકું એટલે છિદ્ર કહેવાય. અને ગણિતની ભાષામાં શું કહેવાય? છિદ્ર. એ નથી લેવાની. તો જો આમાં મેં 2 ને 3 બે પાસે ઘાટા ટપકા રાખ્યા છે. આમાં 2 પાસે છિદ્ર છે, 3 પાસે ઘાટું ટપકું છે. આમાં 2 પાસે ઘાટું ટપકું છે, 3 પાસે છિદ્ર છે. આમાં 2 પાસે છિદ્ર છે. આને સંકેતમાં આ ઘાટો ભાગ છે ને, એ તો બધું લેવાનું જ છે આપણે ચારેયમાં. આને સંકેતમાં આમ લખાય, જો 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. આ જે ભાગ છે ને એને એટલે 2 ગણવાના છે અને 3 લેવાના છે. આમાં 2 પાસે છિદ્ર છે એટલે અહીંયા ઇક્વલ ટુ નહીં આવે, 3 પાસે ઇક્વલ ટુ આવશે. આમાં 2 પાસે ઇક્વલ ટુ આવશે અને 3 પાસે ઇક્વલ ટુ ન આવે. આમાં 2 પાસે ઇક્વલ ટુ નહીં આવે. જો ફરીથી કહું છું, વચ્ચેની બધી સંખ્યા આવશે ચારેયમાં. 2 અને 3 ની વચ્ચે જેટલી સંખ્યા છે એ બધી સંખ્યા ચારેય ગણમાં આવશે. આમાં 2 ને 3 આવશે, આમાં 2 નહીં આવે, 3 આવશે. આમાં 2 આવશે, 3 નહીં આવે. આમાં 2 ને 3 બે સંખ્યા નહીં આવે. તો ફરીથી એકવાર રિપીટ કરી દઉં. આ રીતે સંકેત છે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય ને તો અને આ નિશાની, એના ઉપર થોડુંક ધ્યાન રાખો. જ્યાં છિદ્ર હોય આ નિશાની અને જ્યાં ઘાટું ટપકું હોય આ નિશાની મૂકશું આપણે. બરાબર? હવે હું તમને આના નામ કહી દઉં. જો આ નિશાનીને વિવૃત કહેશું, આ નિશાનીને સૌવૃત કહેશું. વિવૃત અને સૌવૃત શબ્દ છે એ સંસ્કૃત શબ્દના છે. વિવૃતમાં શું હોય ખબર છે? વિવૃતનો અર્થ સંસ્કૃત ભાષામાં એવો થાય, ની અંદર નથી. અને સૌવૃતનો અર્થ થાય, ની અંદર આવેલું છે. એટલે ઇક્વલ ટુ જ્યારે ભેગું હોય ને ત્યારે સૌવૃત બોલશું, અને ઇક્વલ ટુ જ્યારે ભેગું ન હોય ત્યારે વિવૃત બોલશું. આમાં બે નિશાની સરખી છે એટલે સૌવૃત અંતરાલ બોલશું.
આમાં અહીંયા વિવૃત છે, અહીંયા સૌવૃત છે, એટલે વિવૃત સૌવૃત. આમાં આનું નામ રાખશું સૌવૃત વિવૃત. સૌવૃત વિવૃત. અંતરાલ તો બધામાં બોલવાનું છે આપણે. આમાં બે જગ્યાએ વિવૃત છે, વિવૃત નિશાની, એટલે એનું નામ રાખશું વિવૃત અંતરાલ. અને સંકેતની વાત કરી દઉં. આવો જ આ રીતની નિશાની હોય ને અહીંયા મોટો કૌંસ કરશું, આ રીતની નિશાની હોય અહીંયા નાનો કૌંસ. તો જો આમાં તમારે બે નિશાની કેવી છે? મોટા કૌંસ, જેને સંકેતમાં આમ લખાય 2 3. આમાં વિવૃત સૌવૃત એટલે પહેલા નાનો કૌંસ પછી મોટો કૌંસ. આમાં સૌવૃત વિવૃત એટલે પહેલા મોટો કૌંસ પછી નાનો કૌંસ. આમાં બે વિવૃત એટલે બે નાના કૌંસ. અત્યારે મેં તમને જે ઉદાહરણથી સમજાવ્યું એ હવે થોડુંક વ્યાપક રીતે સમજીએ. પહેલી વ્યાખ્યા, વિવૃત અંતરાલ. પેલા ટેક્સ્ટ બુકમાં છે ને પેલા વિવૃત અંતરાલની વ્યાખ્યા છે. તો જો AB belongs to R, એટલે A અને B બે સંખ્યા છે. આમાંથી કોણ મોટું છે એ તમારે નક્કી કરીને કેવું પડશે, કેમ કે જે સંખ્યા મોટી હશે એ જમણી સાઈડ હોય. આપણે B ને મોટું રાખશી. AB belongs to R છે અને A છે એ B કરતા નાની સંખ્યા છે. તો આપણે એવો ગણ બનાવશું એવી સંખ્યાઓનો ગણ લેશું જે A અને B ની વચ્ચે આવેલી હોય. X belongs to R હોય એટલે R માં આવેલી બધી સંખ્યાઓ જે A અને B ની વચ્ચે હોય. આમાં જો મેં કંઈ ઇક્વલ ટુ નથી રાખ્યું અત્યારે, તો આનું નામ રાખશી, આ ગણને શું કહેશું આપણે? વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ કહે છે. એનો સંકેત છે બે કૌંસ નાના. જો એની આકૃતિ દોરવી હોય તો એક સંખ્યા રેખા પહેલા દોરશું. એમાં બે ટપકા આછા કરવાના છે. પહેલા નાની સંખ્યા પછી મોટી સંખ્યા. x છે ને અહીંયા ગમે ત્યાં હશે વચ્ચે. આને કહેવાય વિવૃત અંતરાલ. હવે ધ્યાનથી મને જોજો, હું એક MCQ પૂછું છું, જોજો બધા. A બરાબર વિવૃત અંતરાલ 3 4. તો કયો વિકલ્પ સાચો છે? ફરીથી રિપીટ કરું છું. વિવૃત અંતરાલ એમાં બે નિશાની નાની આવશે અને x વચ્ચે આવશે. A અને B ની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓનો ગણ, તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ફરીથી બોલું છું, A અને B ની વચ્ચે આવેલી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે વિવૃત અંતરાલ. એનો સંકેત છે નાના કૌંસમાં AB લખવાનો. એની આકૃતિ તમે દોરશો તો A ને B પાસે છે છિદ્ર રાખશો અને વચ્ચેનો ભાગ ઘાટો કરશો. હવે A બરાબર 3 4 એટલે વિવૃત અંતરાલ આપેલો હોય તો કયો વિકલ્પ સાચો છે? B વિકલ્પ. શું કામ? તો કે જો બે છિદ્ર કરેલા છે, બરાબર? એટલે સમજાઈ ગયું બધાને ક્લિયરલી? હવે બીજો દાખલો જોઈએ MCQ. B બરાબર 2 5 વિવૃત અંતરાલ છે તો કયું વિધાન સત્ય છે? હવે આકૃતિ દોરીએ ને, એમાં 2 પાસે જગ્યા રાખશું
પાંચ પાસે જગ્યા રાખશું અને વચ્ચે બધી સંખ્યાઓ લેવાની એ ઘાટી. તો જો 2 આવશે નહીં આવે એટલે આ ખોટું છે. 5 આવશે આમાં belongs to b નહીં આવે એટલે એ ખોટું છે. 3 belongs to b આવશે તો કે હા અહીંયા ક્યાંક 3 હશે. અને 6 છે એ આ બાજુ ક્યાંક હશે. તો 2 ને 5 ની વચ્ચે કઈ સંખ્યા આવશે તો કે 3. તો આન્સર શું આવશે? C. ચાલો હવે સેકન્ડ નંબરની વ્યાખ્યા જોશું. સૌરુત અંતરાલ. સૌરુત અંતરાલમાં કાંઈ ચિંતાની વાત નથી. આ બે જગ્યાએ ઇક્વલ ટુ આવશે. વચ્ચેની સંખ્યા બધામાં આવશે. છેડા ઉપર જે સંખ્યા હોય એ લઈએ કે ન લઈએ એના ઉપરથી 4 વ્યાખ્યા છે. આગલી વ્યાખ્યામાં આ બે સંખ્યા નહોતી લીધી એટલે વિવૃત અંતરાલ. હવે a અને b આપણે લેવાના છે, ગણવાના છે. ગણની અંદર આપણે એને સમાવશું એટલે એને કહેવાય સૌરુત અંતરાલ. કાઉન્સ થઈ જશે મોટા, એના સંકેત છે. એની આકૃતિમાં ઘાટા ટપકા થઈ જશે. જો MCQ તમે ધ્યાન રાખો, સૌરુત અંતરાલ આપેલો છે તો કયું વિધાન સત્ય પડે? જો પેલામાં મેં 2 ટપકા ઘાટા કર્યા છે, આન્સર A આવશે. બીજો MCQ જોશું. b બરાબર 2 5 સૌરુત અંતરાલ છે તો કયું વિધાન સાચું છે? આકૃતિમાં ઘાટા ટપકા આવશે. હાલો હવે ઘાટા ટપકાનો મતલબ ગણની અંદર છે એટલે 2 belongs to b સાચું છે. આવ્યું. 5 belongs to b માં આવશે, b માં 5 પણ આવશે, 3 પણ આવશે. આ બધાય સાચા છે એટલે તમારે રાઈટ પાડવું પડશે. ઉપરના બધા સાચા છે, આન્સર આવશે D. ચલો ત્રીજી વ્યાખ્યા જોશું હવે. જો વિવૃત અંતરાલમાં શું હતું? 2 કાઉન્સ નાના હતા. સૌરુત અંતરાલમાં 2 કાઉન્સ મોટા હતા બે બાજુ. હવે વિવૃત સૌરુત જેવું નામ ને એવું જ કામ. વિવૃતમાં પહેલા નાનો કાઉન્સ આવશે પછી મોટો કાઉન્સ આવશે. એટલે પહેલા ઇક્વલ ટુ નહીં લેવાનું, પછી ઇક્વલ ટુ રાખશું. ફરીથી કહું છું, વિવૃત સૌરુત અંતરાલ એની વ્યાખ્યામાં કાંઈ બીજી ચિંતા કરવાની જરૂર નથી. a અને b બે વાસ્તવિક સંખ્યાઓ છે. a નાની છે b કરતા. તો a અને b ની વચ્ચે આવેલી હોય અને b પણ લેવાનું તેવા ગણને શું કહેવાય? વિવૃત સૌરુત અંતરાલ કહે છે. a નથી લેવાનું, b લેવાનું છે અને વચ્ચેની સંખ્યા લેવાની છે. તો એમાં જે સંખ્યા ન લેવાની હોય ત્યાં નાનો કાઉન્સ આવશે, જે સંખ્યા લેવાની હોય ત્યાં મોટો કાઉન્સ આવશે. જે સંખ્યા ન લેવાની હોય ત્યાં છિદ્ર જેવું ટપકું કરવાનું, જે સંખ્યા લેવાની છે ત્યાં ઘાટું ટપકું કરવાનું. MCQ નંબર 1, કયું વિધાન સત્ય છે એ તમે કહેશો તો જુઓ. આને તો સૌરુત કહેવાય. બે જગ્યાએ ઘાટા ટપકા છે અને બે જગ્યાએ આછા ટપકા છે. એ નહીં હાલે. પહેલા આછું ટપકું અને પછી ઘાટું ટપકું એટલે D. આન્સર આવશે D. ચલો મેં આ જગ્યાએ નાનો કાઉન્સ કરી નાખ્યો છે અને સૌરુત વિવૃત ત્યાં આવશે. વિવૃત સૌરુત અંતરાલ છે તો કયું વિધાન સાચું છે? તમારે ખાલી પહેલા આકૃતિ દોરી લેવાની. એમાં 2 પાસે છિદ્ર આવશે, 3 આવશે અંદર, 4 આવશે, 5 આવશે. જો અહીં મેં શું લખ્યું છે? 2 does not belongs to b, 5 does not belongs to b. 5 તો આવી રહ્યા એટલે આ ખોટું છે. 3 does not belongs to b, ના 3 પણ આવશે એટલે આ ખોટું છે. 4 does not belongs to b, આ 4 does not belongs to b, 4 belongs to તો b છે એટલે આ ત્રણેય ખોટા છે. તો આ સાચું છે અને ખરેખર સાચું. જો 2 આપણે ગણવાના નથી એટલે જવાબ આવશે A. આન્સર શું આવશે? A. ચાલો ચોથી વ્યાખ્યા. સૌરુત વિવૃત નામ એવું કામ. સિમ્પલ.
પહેલા ઇક્વલ ટુ આવશે પછી ઇક્વલ ટુ નહીં આવે, એને કહેવાય સૌરુત વિવૃત. પહેલા મોટો કાઉન્સ પછી નાનો કાઉન્સ, પહેલા ઘાટું ટપકું પછી આછું ટપકું એટલે છિદ્ર, વચ્ચેની સંખ્યા હજી તમને કહું છું 4 × 4 માં વચ્ચેની સંખ્યા આવશે જ. બરાબર. તો જુઓ પહેલો MCQ છે 3 4. પહેલા મોટો કાઉન્સ છે તો કયો વિકલ્પ સત્ય છે? ચાલો પહેલા મોટો કાઉન્સ છે એટલે 3 આવશે, 4 નહીં આવે, સી વિકલ્પ આવશે. બરાબર. હવે આમાં ધ્યાનથી જોજો, પહેલા મોટો કાઉન્સ પછી નાનો કાઉન્સ, વિવૃત સૌરુત વિવૃત અંતરાલ છે. તો કયું વિધાન અસત્ય છે? હાલો 2 આમાં આવશે એટલે એ સાચું છે, 3 વચ્ચે હોય જ આવશે જ, એ સાચું છે. 4 belongs to B એ સાચું છે. અહીંયા 5 આગળ નાનો કાઉન્સ છે ને મેં અહીં લખ્યું છે belongs to, તો આ ન આવશે એટલે આન્સર આવશે D. 5 belongs to B ખોટું છે. ચલો આપણે 4 વ્યાખ્યા જે ભણ્યા ને એને કોષ્ટકમાં લઈ લેશું એટલે યાદ રાખવું સહેલું રહે. પહેલું હતું વિવૃત. વિવૃત અંતરાલનું ગણ સ્વરૂપ શું હતું? x જ્યાં a less than x less than b, x belongs to R. એટલે a અને b ની વચ્ચેની તમામ સંખ્યાઓ, એનો સંકેત હતો નાનો કાઉન્સ. બે બાજુ કાઉન્સ કેવા આવશે? નાના. એની આકૃતિમાં બે છિદ્ર કેવા આવશે? ખાલી. વચ્ચેનો ભાગ ઘાટો. બરાબર. બીજું નામ હતું સૌરુત. સૌરુત અંતરાલ. શું કહેશો? આમાં આવડી જ જશે, બે જગ્યાએ ઇક્વલ ટુ. a અને b ની વચ્ચેની તમામ સંખ્યાઓ અને a ને b પણ ગણવાના છે. એનો સંકેત થશે મોટા કાઉન્સમાં. એની આકૃતિ દોરશો ઘાટા ટપકા. ઘાટા ટપકા અને વચ્ચેનો બધો ભાગ. સમજાણું બધાને? ત્રીજું વિવૃત સૌરુત. કાંઈ અઘરું નથી, આ બરાબર નીકળી જશે. x જ્યાં a less than x અને પછી ઇક્વલ ટુ આવશે. એનો સંકેતમાં પહેલા નાનો કાઉન્સ પછી મોટો કાઉન્સ, પહેલા છિદ્ર આવશે પછી ઘાટું ટપકું આવશે. હજી એકવાર કહું છું, વચ્ચેનો ભાગ બધામાં આવશે. આ ખાલી છેડાની રમત છે, છેડાના બિંદુ લેવાના કે ન લેવાના. ચોથું સૌરુત વિવૃત. x પેલા બે નિશાની આવશે પછી એક જ નિશાની આવશે. પેલા મોટો કાઉન્સ પછી નાનો કાઉન્સ, પેલા ઘાટું ટપકું પછી છિદ્ર. હવે જો ધ્યાન રાખજો, 4 વ્યાખ્યા મેઇન છે: વિવૃત સૌરુત, સૌરુત વિવૃત સૌરુત અને સૌરુત વિવૃત. હવે R છે ને એને કેમ લખાય? જો એમાં આમ લખાય, જો x જ્યાં માઇનસ ઇન્ફિનિટી થી મોટું અને પ્લસ ઇન્ફિનિટી થી નાનું. હવે એમાં ઇક્વલ ટુ ન કરી શકો. શું કામ ખબર છે? ઇન્ફિનિટી શું છે આપણને ખબર હોય તો તમે એને સમાવી શકો કે નહીં? ખબર જ નથી તો એને સમાવશો કેમ? બરાબર. તમે કોઈ સંખ્યાની ખ્યાલ હોય તો તમે એને અંદર લઈ શકો ગણમાં.
ઇન્ફિનિટી અને માઇનસ ઇન્ફિનિટી શું છે એ કોઈને ખબર જ નથી, એટલે અહીંયા હંમેશા ઇક્વલ ટુ ભૂલથી પણ ન લખાય, એ ધ્યાન રાખજો. એટલે માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, વચ્ચેનો ભાગ ઘાટો અને છેડા ઇન્ફિનિટી શું છે એ કોઈને ખબર નથી, એટલે ધ્યાન રાખજો. મોટો કાઉન્સ ભૂલથી પણ ન થઈ જાય અહીંયા, કેમ કે ઇન્ફિનિટી વિશે આપણે કાંઈ જાણતા નથી. ફરીથી એકવાર વિવૃત એટલે નાના કાઉન્સ, બંને છિદ્ર આવશે. સવૃત એટલે બેમાં ઇક્વલ ટુ, મોટા કાઉન્સ, બે ઘાટા ટપકા આવશે. પછી વિવૃત સવૃતમાં જ્યાં વિવૃત હોય ત્યાં નાનો કાઉન્સ અને આછું ટપકું, વિવૃત હોય અહીંયા નાનો કાઉન્સ, આછું ટપકું, સવૃત હોય અહીંયા ઘાટું ટપકું. આર ને તમે લખવું હોય તો માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી લખી શકો. ચાલો આજના ટોપિક ઉપરથી થોડાક MCQ જોઈએ. ટેક્સ્ટ બુકમાં નથી, ખાલી વ્યાખ્યા છે. ટેક્સ્ટ બુકમાં એકેય સમ નથી, હું તમને થોડી પ્રેક્ટિસ થાય એટલે એક્સ્ટ્રા સમ ગણાવું છું. જુઓ, પહેલી ખાલી જગ્યામાં x, જ્યાં x 2 ને 3 નું વચ્ચે એમાં ઇક્વલ ટુ નથી, તો x બિલોંગ્સ ટુ r આવશે, એટલે ડી વિકલ્પ આવશે. આમાં ક્યાંય ઇક્વલ ટુ નથી ને, એટલે નાના કાઉન્સ આવશે, બરાબર. ઇક્વલ ટુ હોય તો એ મુજબ કાઉન્સ લખવાના. 2 ઇક્વલ ટુ હોય તો આ આવશે, અહીંયા ઇક્વલ ટુ હોય, અહીંયા ન હોય તો આ આવશે, અહીંયા ન હોય ને અહીંયા હોય તો આ આવશે. અત્યારે મેં બેયમાં ઇક્વલ ટુ રાખ્યા નથી, એટલે ડી આવશે. ચાલો, આ સવૃત અંતરાલની નિશાની છે, એટલે બે નિશાનીમાં જે બરાબર લખેલું છે ને ઈ આવશે, સી. ત્રીજો વિકલ્પ જુઓ, ત્રીજો MCQ, નીચેનામાંથી કયો વિવૃત અંતરાલ નથી? તો ધ્યાનથી જોજો. મેં તમને હમણાં થોડીક વાર પહેલા જ કીધું, ડાબી સાઈડ નાની સંખ્યા હોય, જમણી સાઈડ મોટી સંખ્યા હોય. ડાબી સાઈડ નાની, જમણી સાઈડ મોટી, નાની મોટી સંખ્યા, નાની સંખ્યા મોટી સંખ્યા. જો આમાં તમે ધ્યાનથી જોશો તો આ નાની સંખ્યા છે, 3 મોટી છે. 3 ને 4 માં 3 નાની સંખ્યા, 4 મોટી સંખ્યા. આનો મતલબ થાય 4 ને 5 ની વચ્ચે, આનો મતલબ થાય 3 ને 4 ની વચ્ચે, આનો મતલબ થાય 2 ને 3 ની વચ્ચે. હવે 6 ને 5 ની વચ્ચે કોઈ સંખ્યા આવે, 6 થી મોટી હોય ને 5 થી નાની હોય, 6 થી મોટી અને 5 થી નાની હોય, બોલી જ ન શકો, એટલે આ અંતરાલ જ ન થાય. હવે ધ્યાન રાખજો, ચોથો દાખલો છે, આ સંખ્યા રેખા છે. આ બાજુ ઇન્ફિનિટી આવશે, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી આવશે, પણ મેં 0 લખ્યું છે ને, અને જો 0 પાસે મેં શું લખ્યું છે, નાનો કાઉન્સ કરશું, ઇક્વલ ટુ નથી ને, એટલે આ સાઈડની સંખ્યા લેવાની છે. આ બાજુની સંખ્યાને કહેવાય ધન વાસ્તવિક સંખ્યાઓ. એનો સંકેત છે r ઉપર પ્લસ. સમજાણું બધાને? બરાબર. તો જો એવું ચોથો દાખલો છે ને, ચોથો દાખલો હું આ રીતે પણ પૂછી શકું. જો બધાનું ધ્યાન અહીંયા. ચોથો દાખલો છે ને, જો r પ્લસ ને સંકેતમાં ખાલી જગ્યા લખાય. r પ્લસ ને સંકેતમાં લખવું હોય તો r પ્લસ નો મતલબ શું થાય? 0 અને ઇન્ફિનિટી વચ્ચેની સંખ્યા, એટલે ઇક્વલ ટુ ના આવે, એટલે આ થશે 0 અને ઇન્ફિનિટી વચ્ચેની સંખ્યા. હવે આ દાખલો જો થોડોક અલગ છે, ટેક્સ્ટ બુકમાં તો એક પણ સમય પણ નથી. હું તમને હજી થોડી પ્રેક્ટિસ કરાવું એટલે તમને થોડી ખ્યાલ આવે. જો x belongs to 2 3 છે, એનો મતલબ થશે x 2 અને 3 ની વચ્ચે છે. x કોની વચ્ચે છે? 2 અને 3 ની વચ્ચે.
હવે અહીંયા જુઓ x ભેગું શું લખેલું છે 2x. અહીંયા x સિંગલ છે, અહીંયા 2x છે ને, તો આ બધાને આપણે પહેલા 2 વડે ગુણશું એટલે 2 દુ 4, 2x, 3 દુ 6. કારણ શું લખશું 2 વડે ગુણતા. હવે બધામાં 3 ઉમેરશું, બધામાં 3 ઉમેરશું. 4 + 3, 2x + 3, 6 + 3. તો અહીંયા આવશે 7, અહીંયા આવશે 9. એટલે 7 ને 9 વાળો જવાબ આવશે. સમજાઈ ગયા બધા દાખલા?